તાંડલજા વિસ્તારની મોકાની જમીન પર બોગસ બાના ખાતના આધારે હક પ્રસ્થાપિત કરવાના ગુનામાં ડીસીબી પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. તાંડલજા વિસ્તારમાં બોગસ બાના ખાતના આધારે ભૂમુફિયાઓ યુસુફ કડિયા અને સાગરીતો દ્વારા જમીનો પર હક જમાવવાના ગુનામાં ડીસી પોલીસે યુનુસ શેખ અને ઇલિયાસ શેખની ધરપકડ કરી વધુ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. શેખ ઉર્ફે યુસુફ કડિયા કે જે મૂળ રહેવાસી રાજસ્થાનનો છે અને છેલ્લા 3 વર્ષથી 4-5 વર્ષથી ખરેખર આવા 3 વર્ષ પહેલા એક્ટિવ હતો આવા ગુનાઓ કરવામાં, પણ ત્યારથી પોલીસમાં ગુના દાખલ થતા અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ અંગેના અગાઉ પણ 10 ગુના દાખલ થયેલા છે. બરોડા રૂરલમાં પણ આ પ્રમાણેના ગુના દાખલ થયેલા છે તેના વિરુદ્ધમાં. ત્યારથી એ ફરાર છે અને તેના માટેની ફરારી અંગેની કાયદાકીય કાનૂની પ્રક્રિયા શરૂ કરેલ છે અને આ હમણાં ભરત સોમાણીનો એક બીજો ગુનો એના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવે છે, જેમાં તેના સાથીદારો 4 જણાને તાત્કાલિક એરેસ્ટ કરવામાં આવે છે. પણ આ યુસુફ કડિયા પોતે ઘણા લાંબા સમયથી પોલીસની ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો રહેલો છે, જેથી એ માટેની કાર્યવાહી પણ અમે